हेलो फ्रेंड्स, हूँ छूँ प्रेमिला किचन में तमारू स्वागत है। तो आज આપણે બનાવશું ગોટલીનો મુખવાસ। જે કેરીની ગોટલી આવે છે તેનો આપણે મુખવાસ બનાવશું। આખું વરસ મુખવાસ એવો ને એવો રહેશે ને એકદમ વ્હાઈટ રહેશે। બિલકુલ ગોટલી તમારી કાળી પણ નહીં પડે અને સરસ એવી રહેશે। તો આ ભાગ છે ત્યાં જ આપણે દસ્તો મારશું। જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે મારવાનો છે જેથી ગોટલી છે એ આખી જ બહાર નીકળશે। तो आ रीते आपणे कोईपण भारे एक दस्तो लई लेवानो छे। तमारी पासे जे होय ए तमे लई लेजो। जो आखी गोटली निकळशे, बिलकुल भूक्को नहीं थाय। आ रीते जे उपरनी काळी फोतरी छे ने एने पण आपणे उखाड़ी लेवानी छे जेथी गोटली छे एकदम व्हाइट छे अने बिलकुल काળી नहीं पड़े। जे काळा गोटला थी गया होय ने एने आपणे बहार काढी लेवाना छे। एनो छे थोड़ो कड़वो टेस्ट आवतो होय छे। तो एकदम व्हाइट होय ते ज आपणे लेवानी छे गोटली। जो आ रीते फोड्या पछी ना निकळे ने तो आ रीते साणसीनी मदद लेवानी छे जेथी गोटली आखी बहार निकळशे। हूँ तमने बतावुं आ रीते ज आपणे जो आ रीते आपणे आखी गोटली बहार काढी लेवानी छे अने उपरनी आ फोतरी पण काढी लेवानी छे जे काળી છે તે, જેથી બધા જ ગોટલા એકદમ વ્હાઈટ જ રહેવા જોઈએ। આપણે ગઈ વખતે પણ એકદમ વ્હાઈટ ગોટલાનો જ મુખવાસ બનાવ્યો હતો। તો અહીંયા મેં બધા જ ગોટલાને કાઢી લીધા છે અને બધી જ ગોટલી એકદમ વ્હાઈટ જ છે, તમે જોઈ શકો છો। હવે આપણે કુકરમાં એડ કરી લેશું 2 ग्लास જેટલું પાણી એડ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે। તો આપણે ગોટલીને ધોઈ લેશું। આપણે કોઈ પણ પાણીમાં પલાળી નથી, ડાયરેક્ટલી જ બનાવી રહ્યા છીએ। ઘણા બધા પાણીમાં પલાળી રાખતા હોય છે પણ આપણે અહીંયા એવી કોઈ પ્રોસેસ નથી કરી। फरीथी आपणे 2 ग्लास जेटલું पाणी एड करी लेशुं। स्वाद अनुसार नमक एड करी लेशुं अने ढक्कन बंद करी लेशुं। हवे आपणे गैस पर मूकी देशुं। 3 થી 4 सीटीओ आपणे वागवा देवानी छे कुकर में, जेथी गोटला सारी रीते एकदम कूक थई जशे। बहु वधार पड़ता पण कूक नहीं करवाना। तो तमे जोई सको छो फ्रेंड्स के गोटली आपणी कूक थई गई छे अने हवे आपणे आ रीते छन्नी वाली कोईपण काणावाળી वस्तु लई लेवानी छे, तेमां आपणे आ गोटली काढी लेवानी छे जेथी एक्स्ट्रा पाणी हशे ते निकળી जशे अने गोटली आपणी थोड़ी ठंडी थाय सुधी थई जशे। ठंडी थाय त्यारबाद ज आपणे आनुं कटिंग करशुं। तो हवे गोटली ठंडी थई गई है। हवे आपणे गोटली ने एकदम पतली पतली सुधारी लेवानी छे। तो अहींया मैं बीजी एक थाળી लई लीधी छे। तो तमे तमारे केटली पतली राखवी ए प्रमाणे तमारे सुधारवानी छे। एकदम पतली राखशो तो पण बहु सरस बनशे ने थोड़ी जाडी राखशो तो पण सारी ज बनशे। तो अहींया हूँ मीडियम पतली राखी रही छूं અને આ રીતે આપણે બધી જ ગોટલીને સુધારી લેશું। તો અહીંયા મેં બધી જ ગોટલી સુધારી લીધી છે અને એકદમ વ્હાઈટ પણ દેખાઈ રહી છે, બિલકુલ કાળી પણ નથી પડી। આને આપણે તડકામાં સૂકવી લેશું। એક આખો દિવસ સૂકવશું અને આખી રાત આપણે રહેવા દેશું। આમ તો મેં 2 દિવસ સુધી બહાર જ રહેવા દીધી છે, તડકામાં સૂકવી લીધી છે। तड़का में सूकव्या पछी एकदम कड़क अने एकदम सरस सुकाई जाय छे, एटले बहु मस्त थई जाय छे। जो आ रीते आपणे थाळीमांथी एक आघी पाछी करीए ने तो पण एक सरस एवो अवाज आवे छे। एटली सरस कड़क आपणी गोटली सुकाईने रेडी थई गई छे। जो तमने तोड़ीने पण बतावुं, जो केटली सरस सुकाई गई छे। हवे आपणे एक कढ़ाई मेकशुं गैस पर अने 1 થી 1.5 चमची जेटलुं आपणे घी एड करी लेशुं।
આપણે વધારે ઘી આમાં એડ નથી કરવાનું, ક્વોન્ટિટી પ્રમાણે જ આપણે ઘી લેવાનું છે। ઘણા ડાયરેક્ટલી તળતા હોય છે, પણ આપણે શેકી લેશું, શેકીને પણ ખૂબ જ સારો એવો મુખવાસ બને છે। તો બધી જ ગોટલી આપણે ઘીમાં એડ કરી લીધી છે। હવે આપણે સતત ચલાવતું રહેવાનું છે। થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગોટલીને શેકીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજાને પણ શેર કરજો, જેથી બીજા લોકો પણ આ રીતે બનાવી શકે। આખું વરસ આ ગોટલી આવીને આવી જ રહેશે, એકદમ સરસ ક્રિસ્પી, અને ખાવાની પણ ખૂબ મજા આવે છે। ગોટલીમાં ઘણા બધા વિટામિન પણ હોય છે। તો અહીંયા ગોટલીને આપણે શેકી લીધી છે। લગભગ 7 મિનિટ સુધી મેં ધીમા ગેસ ઉપર શેકી છે, અને હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે, અને ગેસને મેં બંધ કરી દીધો છે। ગેસ બંધ કરીને જ આપણે થોડું સંચર પાવડર છે તે ઉપર આ રીતે સ્પ્રેડ કરશું। ગોટલી આપણી હજી ગરમ છે તે આપણે થોડો સંચર પાવડર એડ કરશું, બાકીનો સંચર પાવડર આપણે થોડી વાર રહીને પણ એડ કરવાનો છે, એટલે એકસાથે આપણે નથી એડ કરવાનો। આપણી કઢાઈ પણ ગરમ છે, જેથી થોડી વાર આપણે મિક્સ કરી લેશું આ રીતે। ગેસ આપણો બંધ છે એનું ખાસ ધ્યાન રાખજો। ગોટલી પણ સરસ ગરમ હોય છે। બરાબર મિક્સ કર્યા બાદ આપણે એક ડીશમાં અથવા કોઈ પણ થાળીમાં આપણે કાઢી લેશું, અને હવે આપણે ઠંડી કરવા માટે થોડી વાર મૂકી દેશું। ઠંડી થઈ જાય પછી આપણે ફરીથી થોડો સંચર પાવડર આ રીતે સ્પ્રેડ કરવાનો છે। તો 2 થી 3 ચૂટકી જેટલો આપણે સંચર પાવડર એડ કર્યો છે। હવે આપણે ચાટ મસાલો થોડો એડ કરશું, જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી લાગશે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। હવે આ બે વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું। આપણી ગોટલી તૈયાર છે સર્વ કરવા માટે। તો કેરીની ગોટલીનો મુખવાસ કોને કોને ભાવે છે તે જરૂરથી બનાવજો આ રીતે। અત્યારે બધા બનાવતા જ હોય છે, તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે, બહાર કરતાં પણ સારી બને છે। આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો। વિડીયો ગમે હોય તો આગળ શેર જરૂરથી કરજો। એકદમ ક્રિસ્પી બની છે, બહુ જ સરસ એવી બની છે। તમે રોજ ખાશો આખું વરસ તો પણ ખરાબ નહીં થાય। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।